મોરબીનું ટંકારા કે જ્યાં 2 બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે મહિલા આરોપીઓને ઝડપીને બંને બાળકોને છુટકારો અપાવ્યો. વાંકાનેર અને ટંકારા વિસ્તારમાં તપાસ કરતા મહિલા આરોપી સાથે બંને બાળકો મળી આવ્યા. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. છોકરાઓ છે પાણીની બહાર રમતા હતા અને કોઈનું અપહરણ કરી ગયેલ છે એ માલુમ પડે. તાત્કાલિક ટંકારા પોલીસે આ અંગેની જાણ કરતા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અમોએ અલગ અલગ ટીમો બનાવી વાંકાનેર સિટી પોસ્ટે તાલુકા પોસ્ટે તમામને એલર્ટ કરી અને તાત્કાલિક આ આરોપીના સગડ મેળવવાનું ચાલુ કર્યું હતું. જે દરમિયાનમાં અલગ અલગ માનવ સોર્સિસ દ્વારા માહિતી મળતા આ આરોપીનું વર્ણન મળવા પામેલ હતું. જે એક મહિલા હતા, લાલ સાડી પહેરેલા અને લાલ મોજા પહેરેલા હતા પગમાં. આ વર્ણન આધારે એક રિક્ષાવાળાની કેફિયત ઉપરથી અમને જાણવા મળ્યું કે રિક્ષામાં એમણે સફર કરી હતી અને એક જગ્યાએથી વસ્તુ લીધી હતી. વસ્તુમાં સીસીટીવી આધારે એમની ઓળખ નક્કી થઈ હતી કે આ પ્રકારના આ બેન છે લઈ ગયા છે. સવારના 5 વાગ્યા આસપાસ આ બાળકો છે એ હેમકેમ એની મહિલા સાથે જ વાંકાનેર સિટી પોલીસને ત્યાંથી સિટી મુકામેથી મળી આવેલ અને આ અપહરણનો ગુનો શોધી કાઢેલ છે.